નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ શેરબજારના ધબકારામાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, શેરબજારના ધબકારામાં આજે ખાસ ચર્ચા કરવી છે કે હાલ માર્કેટમાં કયા પ્રકારની હલનચલન જોવા મળી રહી છે। બીજી તરફ વૈશ્વિક સ્તરે કેટલી ઘટનાઓ ઘટી રહી છે તેને લઈને રોકાણકર્તાઓએ કયા પ્રકારની ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂરિયાત છે અને ત્યારબાદ આપણે ચર્ચા કરીશું ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઉપર। અને આ તમામ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે શેરબજાર એક્સપર્ટ હરીશભાઈ મોતિયાની। હરીશભાઈ, સૌથી પહેલા તો હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં એન્ડ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક। હરીશભાઈ, સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને એ જણાવો કે કયા પ્રકારે માર્કેટમાં અત્યારે હલનચલન જે પ્રકારે જોવા મળી રહી છે, ખાસ કરીને સોના ચાંદીને લઈને પણ જે હલનચલન ગઈકાલે જોવા મળી હતી તેમાં કયા પ્રકારની ધ્યાન રાખવાની રોકાણકર્તાઓએ જરૂરિયાત છે, અને બીજું કે ગઈકાલે માર્કેટ કેવું રહ્યું? જો ગઈકાલના માર્કેટમાં પહેલા વાત કરું તો માર્કેટ ગેપ અપ ઓપન થયું હતું। એસબીઆઈના એક સારા રિઝલ્ટ, અનએક્સપેક્ટેડ પોઝિટિવ અનાઉન્સમેન્ટ રિઝલ્ટ, એ કારણસર ગેપ અપ ઓપન થયું અને ત્યાં આઈ ડોન્ટ થિંક સો કોઈએ ટ્રેડ કર્યું હશે અને ત્યાંથી પછી માર્કેટ જે પહેલા કલાક કહીએ કે થોડુંક નેગેટિવ આવ્યું અને પછી ઇટ વોઝ અ ડેડ માર્કેટ। કહેવાનો મતલબ કે 10:30 થી 3:30 ઇટ વોઝ ટોટલી ડેડ માર્કેટ। જે માર્કેટમાં હલચલ જોવા મળી, એટલે જે પરમ દિવસે બેન્કિંગ સ્ટોક કે માર્કેટમાં કંઈક લઈ ગયા હશે તો એના અંદર તમને એક્શન રિએક્શન જોવા મળ્યા ડ્યુરિંગ ધ ફર્સ્ટ આવર, અને એના પછી ઇટ વોઝ ટોટલી ડલ। સવાલ છે કે હવે આવા ડલ માર્કેટમાં આપણે મંદી કરવી કે તેજી કરવી, તો કઈ કરવું નહીં। બટ અમે એક નોર્મલી અમારો જે એક મ્યુઝિક સ્ટુડિયો છે, અમે એમ કહેતા હોઈએ કે જેને ગાતા નથી આવડતું કે જેને ગાતા આવડતું હોય છે तो दे हैव वन थिंग इन कॉमन, खुजली। वो गाने की खुजली होती है। उसी तरह से यहाँ पे खेलने की खुजली होती है, तो ये खुजली नहीं होनी चाहिए। तो ગઈકાલનો માર્કેટ એવો હતો કે ત્યાં તમારે ખુજલી કરવાની જરૂર નહોતી અને જસ્ટ વેટ એન્ડ વોચ। સી બેઝિકલી હાલના તબક્કે યોર ટ્રેન્ડ ઇઝ અપ, અને અપ ટ્રેન્ડમાં હા તમે કોલ લઈને કામ કરો તો જ્યાં તમને ખબર છે કે તમારા જે લોસ છે that is the premium of your call amount, right? So okay, if you're ready to speculate with some calculation કે ભાઈ લોંગ ટ્રેન્ડ છે, ચલો હું અહીંયા લઈ લઉં, પણ તમે જો બીજી બાજુ વિચારો કે ના માર્કેટ આટલું બધું ઉપર ખુલ્યું છે ને કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જ ખાલી બેંક નિફ્ટીને પકડી રાખી છે ઉપર, આઈસીઆઈસીઆઈ બેંક નીચે છે, એચડીએફસી બેંક નીચે છે, વગેરે વગેરે, તો ચલો આપણે બેંક નિફ્ટી શોર્ટ કરીએ, કાલે નીચે આવશે। ધેટ ઇઝ અ રિસ્ક, ધેટ ઇઝ અ રિસ્ક, એ સ્પેક્યુલેશન છે। શું ખાતરી કે આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટેબલ રહે, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક પોઝિટિવ થઈ જાય તો, કે એક્સિસ બેંક કોટક બેંક પણ પોઝિટિવ થઈ જાય તો ડોન્ટ ટેક ધીસ સોર્ટ ઓફ રિસ્ક ઇન ધ માર્કેટ। આ બધું કરવાની કઈ જરૂર નથી। માર્કેટમાં જેમ ટ્રેન્ડ દેખાય કામ કરો, ટ્રેન્ડ ના દેખાય સાઇડ લાઈન, નથી કરવું કામ યાર। એમાં શું છે, માર્કેટ બંધ નથી થવાનું, તમે ને હું બંધ થઈ જઈશું, માર્કેટ બંધ નહીં થાય। સવાલ છે ગોલ્ડ અને સિલ્વર, તો મેં ગઈકાલે ગોલ્ડ પર મેં તમને વાત કરી હતી। આઈ થિંક સવારે જ્યારે આપણે ચર્ચા કરતા હતા તો ગોલ્ડ વોઝ ટ્રેડિંગ ઇન કોમેક્સ, હું કોમેક્સમાં વાત કરીશ, was trading at 5028 5030, right? તો મેં વાત કરી હતી કે 5028-30 ટ્રેડ કરે છે, તો હવે આના ચાન્સીસ ખુલી ગયા, એક દરવાજો ખુલી ગયો છે 5170 પ્લસ, 5170 5171, એટલે અરાઉન્ડ 5170 આવવાના ચાન્સીસ એના ખુલી ગયા છે। એના વચ્ચેનું એક રેઝિસ્ટન્સ હતું 5114, which was the previous swing high। તો ગઈકાલે ગોલ્ડ 5030 જે ટ્રેડ થતો તો ચાલતો હતો, ચાલી ગયો, અને if I am not wrong, I just want to confirm it, made a high, ગઈકાલે it made a high of what, 5111 નો હાઈ કર્યો। 5111 5114 is almost same।
તો 5114 ક્રોસ નથી કર્યું, તો હવે હું એને કહીશ કે 5120. મારા માટે હવે 5120 ઇઝ ધ નિયર બાય હર્ડલ. એના પછી ઇટ ઇઝ 5170 અરાઉન્ડ, રાઈટ? આ લેવલ ગોલ્ડમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. હવે જે રીતના ચાર્ટ બન્યું છે, તો ચાર્ટમાં 5115 5111 નો હાઈ બનાવ્યા બાદ એના પછીની જે કેન્ડલ બની છે ને, મારા સ્ટડી પ્રમાણે, હું જે કેન્ડલ બનાવું છું એ રીતના, એમાં ડોજી કેન્ડલ બની છે. ડોજી કેન્ડલ એટલે ઇન્ડિસિસ છે કે હવે આના ઉપર ચાલશે તો પોઝિટિવ છે, નીચે ચાલશે તો નેગેટિવ છે. તો મેં તમને ઉપરના લેવલ તો મેં તમને કહી દીધા કે 5120 ઉપર પોઝિટિવ છે અને 5072 5060 લઈ લઈએ આપણે કે એના નીચે ચાલે તો નેગેટિવ છે. તો 5060 507072 એટલે 70 507060 એક સપોર્ટ ઝોન છે. એનાથી નીચે ચાલે તો નેગેટિવ અને યસ ઇટ ડીડ ટ્રેડ બિલો ધેટ. ગઈકાલે જ 5011 નું લો બનાવી દીધો એના પછી. સો પ્રોફિટ બુકિંગ વોઝ સીન, નીચે આવ્યું છે. એઝ ઓન નાઉ ઇટ ઇઝ 5059 5060 અગેન એ લેવલના નીચે જ છે. તો અનલેસ અન્ટિલ ગોલ્ડ ટ્રેડ્સ અબાઉ 5120 આના અંદર લોંગની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે, ચાન્સીસ પ્રોફિટ બુકિંગના વધી જાય છે. હવે આખું ટેકનિકલ છે. હવે બીજી વાત કહું તો જો આ ચર્ચા ધર્મી થોડી ફંડામેન્ટલ તમે આને કહી શકો, બટ ઇટ ઇઝ ફંડામેન્ટલ, ફ્યુચર ફંડામેન્ટલ. જે આ માર્કેટમાં ફાઇનાન્સ માર્કેટથી જે પણ ઇન્વોલ્વડ છે એમના માટે આ બહુ સમજવાની વાત છે. આ કોઈ સ્ટોક સ્પેસિફિક હું ચર્ચા નથી કરી રહ્યો, પણ તમને માર્કેટમાં શું થઈ રહ્યું છે જે તમને દેખાતું નથી, ઇવન મને પણ દેખાતું નથી, પણ શું થઈ રહ્યું છે ફ્રોમ ધ સોર્सेस, ફ્રોમ ધ ડેટા એ ખ્યાલ આવે છે. શું થઈ શકે છે આગળ એ હું તમારા સામે થોડીક ડિસ્કસ કરવાનો કે થોડુંક તમને સમજાવવાનો એક પ્રયાસ કરીશ. જો તમને ગમે તો જરૂરથી આ વિડીયો તમે પણ જોજો, ફૂલ વિડીયો. અને તમે તમારા મિત્ર જે ફાઇનાન્સ સાથે રિલેટેડ છે, તમે શબ્દ મારું સાંભળજો, ફાઇનાન્સ, હું સ્ટોક માર્કેટ નથી કહેતો, ફાઇનાન્સ સાથે રિલેટેડ છે એને. હવે ફાઇનાન્સ ની જ્યારે હું વાત કરું છું ને, તો ફાઇનાન્સ નું મેઇન ઇન્સ્ટ્રુમેન્ટ શું હોય છે? એ બોન્ડ યીલ્ડ હોય છે, વ્યાજ દર. કોઈ બી કન્ટ્રીના જે બોન્ડ છે એનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ, અને કોઈ બી કન્ટ્રી કરતા એ તો એની કન્ટ્રીનું ખબર પડે, પણ વિશ્વનું જ્યારે આપણે જોવા જઈએ છીએ તો દેખીતી વસ્તુ છે, યુનિવર્સલ કરન્સી ઇઝ ડોલર, સો વી ગો વિથ ધ યુએસ. તો યુએસ નો જે બોન્ડ યીલ્ડ છે એ તમે શોર્ટ પીરિયડ લઈ લો, 5 year, 10 year, 30 year, whatever it is rising. ગઈકાલે પણ એ વધ્યું છે. બોન્ડ યીલ્ડ વધે મીન્સ યુએસ ની કરન્સી ઉપર ભરોસો ઓછો છે. એક યુએસ ની કરન્સી કે બોન્ડ્સ કોઈ દેશ કે કોઈ પાર્ટી, આપણે કદાચ પાર્ટી વર્ડ વાપરો કે દેશ વર્ડ વાપરો, એ વેચવા આવી છે, રાઈટ? બોન્ડ વેચે, સપ્લાય વધી જાય એટલે વ્યાજ દર વધે. ગઈકાલે 3 થી 4% જેટલું વ્યાજ દર વધ્યું છે. અને એ વધે તો ત્યાં એની ઇમ્પેક્ટ ક્યાં આવે? તમારા કમોડિટીમાં આવે. ગોલ્ડ માર્કેટ વધે એટલે વિશ્વના કરન્સીના સામે ડોલર વીક થાય. ગઈકાલે ઇન્ડિયાના સામે ડોલર વીક નથી થયું, બટ વિશ્વની કરન્સીઓની સામે ડોલર વીક થાય. સ્વાભાવિક વસ્તુ છે, બધી વસ્તુ મોંઘી થવાની, ડોલર વીક થાય એટલે. હવે આ કેમ થાય છે? કેમ આ થાય? એક, ચાઇના ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી વોર પર છે. અમેરિકા અને ચાઇના બંને યુદ્ધ કરી, હાલના તબક્કે યુદ્ધ ચાલી રહ્યું છે. આની ચર્ચા મેં પહેલા પણ કરી છે. આ યુદ્ધ કોઈ મેન ટુ મેન ફાયર આર્મ્સ નું યુદ્ધ નથી,
મિસાઇલ ટુ મિસાઇલ યુદ્ધ નથી. આ વોર જે છે ઇટ ઇઝ એન ઇકોનોમી વોર. તમે જોઈ લો ટ્રમ્પે જે રીતના શરૂઆત કરી છે તો બધા હલી ગયા છે. અને ટ્રમ્પને કે યુએસને જો શાંત પાડવામાં કદાચ કોક આવ્યું છે તો ઇનિશિયલી ઇટ વોઝ ચાઇના બીકોઝ ઓફ ઇટ્સ સેમિકન્ડક્ટર્સ, રેર અર્થ મિનરલ્સ વગેરે. એના માટે ત્યાં ચાઇનાએ યુએસને થોડુંક શાંત કર્યો કે ટેરિફ વધારવા ના દીધું. ધ સેકન્ડ રિએક્શન કે ડોઝ કે તમે જે બી શબ્દ વાપરો, ઇમ્પોર્ટન્ટ વોઝ યુકે. જ્યારે ગ્રીનલેન્ડ ઉપર ટ્રમ્પની નજર ગઈ અને એમના શબ્દો નીકળ્યા ગ્રીનલેન્ડને લઈને, ત્યારે યુકે ગોટ ઓન ધ ટોઝ. અને યુકે જે બોન્ડ ટોપ 3 માં હોલ્ડ કરે છે, સી યુએસ ના જે બોન્ડ છે હાઈએસ્ટ ફર્સ્ટ ટોપ 3 માં કોણ છે? ઇનિશિયલી ઇટ વોઝ ચાઇના, નાઉ ઇટ ઇઝ નોટ ચાઇના. જાપાન, ચાઇના, યુકે, આ 3 ટોપ 3 માં છે. તો યુકે નંબર 2 પોઝિશન. જ્યારે યુકે ધમકી આપે, ગ્રીનલેન્ડની જે ધમકી આવી ત્યારે કે અમે તમારું બોન્ડ બજારમાં ફેંકી દઈશું, અમે વેચી દઈશું. ટ્રમ્પ વોઝ ઓન ધ બેકફૂટ. ટ્રમ્પ બેકફૂટ ઉપર જતા રહે. વસ્તુ શાંત થઈ ગઈ, દબાઈ ગઈ. ચાઇનાએ આનાથી શીખ લઈ લીધી. હવે ચાઇના પર જો ટ્રમ્પ કંઈક એપ્રિલ મહિનામાં આઈ થિંક ટ્રમ્પ ઇઝ મીટિંગ ચાઇના પ્રેસિડેન્ટ ઝીપિંગને, તો એના પહેલા ચાઇના ગેમ રમી રહ્યો છે. ચાઇના હેઝ સ્ટાર્ટેડ ટેલિંગ કે એમને એમના જે બેંક્સ છે, એમને ત્યાંની બેંક એમને કહી દીધું છે કે સ્ટાર્ટ, એક હું સાધારણ શબ્દોમાં કહું છું, એમના એક્ઝેક્ટલી એમના શબ્દ કોટ નથી કરતો, કે સ્ટે અવે from purchasing US bonds or start dumping US bonds. આગળના સમયમાં તમને હ્યુજ વોલાટિલિટી દેખાશે. બોન્ડના યીલ્ડમાં તમને હ્યુજ વોલાટિલિટી દેખાશે. હવે હ્યુજ વોલાટિલિટી જો બોન્ડની યીલ્ડમાં દેખાય તો સમજી લેજો જે વ્યાજ દર ત્યાં 4.75 ચાલે છે એ 4.25 પણ થઈ શકે છે, તો 5.75 પણ થઈ શકે છે. વોલાટિલિટી આવશે. ચાઇનાનું જે હોલ્ડિંગ છે યુએસ બોન્ડમાં, ચાઇનાનું પોતાનું તો છે જ, પણ એમને સાથે બેલ્જિયમ પણ છે. બેલ્જિયમનું જે યુએસ બોન્ડ પરચેસ છે, હોલ્ડિંગ છે, that is included with ચાઇના. તો બેલ્જિયમ થકી વેચાવશે માર્કેટમાં. તો આ એક આગળ ટેન્શન છે. એટલે આગળ એક વોલાટિલિટી ચાઇના ગવર્મેન્ટ તરફથી જ અનાઉન્સ થઈ ગઈ છે ચાઇનામાં. તો ધ્યાન રાખજો, વોલાટિલિટી હેવી રહેશે આગળના સમયમાં. તો ડોન્ટ ગેટ પેનિક કે ભાઈ માર્કેટમાં શું થઈ રહ્યું છે, કે એક દિવસ આવી મોટી મંદી થઈ, એક દિવસ આવી મોટી તેજી થઈ. ગોલ્ડ એન્ડ સિલ્વર બી પ્લે અ હ્યુજ પાર્ટ ઇન ધ ઇટ. ત્યાં બી તમને વોલાટિલિટી દેખાશે. પણ હવે આ ડોલર વેચશે, બધું થશે, બોન્ડ વેચશે, તો પૈસા જશે ક્યાં? બટ નેચરલ પ્રીશિયસ મેટલમાં. એમાં ગોલ્ડ વિલ બી ધ પ્રાઇમ, રાઈટ? ગોલ્ડ વિલ બી ધ પ્રાઇમ. હવે તમે તમારા સેબી રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને જોઈ લેજો ક્યારે લેવાનું છે ને ક્યારે નથી લેવાનું, રાઈટ? એ હું ચર્ચા નથી કરતો, બટ ધીસ વિલ બી ધ મેઇન ઇમ્પેક્ટ. એટલે ચાઇનાની આ જે વસ્તુ છે એ તમારા આગળના સમયમાં તમને વોલાટિલિટી માર્કેટમાં દેખાશે. તો ઇન કેસ તમે ઓવરનાઇટ પોઝિશન લઈ જાઓ છો, કરો છો, તો ધ્યાન રાખજો એ હેજિંગ સાથે હોય, કારણ કે or else you are in a comfort zone of that instrument કે ભાઈ હું તેજી કરું છું કે આમાં તેજી છે, ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે, વગેરે વગેરે, તો જ તમારે આગળ વધવાનું છે. અને બીજી વસ્તુ,
આપણા ભારતમાં ગોલ્ડ, સિલ્વર આપણે ફિઝિકલમાં બહુ માનતા હોઈએ છીએ. આપણે પેપર ટ્રેડ નથી કરતા. MCX માં પેપર ટ્રેડ થાય છે, ઓકે, બટ એટલું બધું એ નથી. બટ ઇટ ઇઝ નોટ ગુડ. ઇટ ઇઝ નોટ ગુડ. હું તમને કહી દઉં, MCX માં જે પેપર ટ્રેડિંગ થાય છે, પેપર ટ્રેડિંગ ઇન એની ફોર્મ ઇઝ નોટ ગુડ. ફિઝિકલ તમે કામ કરો ત્યાં તમને ઘણું બેનિફિટ છે. ફોરેન માર્કેટમાં LBMA લઈ લો, કોમેક્સ લઈ લો વગેરે, જ્યાં બી તમે લઈ લો, ત્યાં ફિઝિકલ ટ્રેડિંગ નથી, ત્યાં પેપર ટ્રેડિંગ છે. રેશિયો ઇઝ 1:20. 5% માર્જિન. નો ડાઉટ હવે માર્જિન વધારવામાં આવ્યું છે, એટલે તમને 2 ડાઉનફોલ જોવા મળ્યા. જાન્યુઆરી મહિનામાં અને આગળના મહિનામાં તમને જે કડાકો દેખાયો કે ગોલ્ડ તૂટ્યું છે, ચાંદી તૂટી છે, સો એના ફંડામેન્ટલ બતાવી કે માર્કેટમાં સપ્લાય એટલું બધું આવી ગયું ના, એ પેપર ટ્રેડિંગના કારણે આ બધું થાય. દે વર ફોર્સ ટુ માર્જિન વધારી દીધું. 5% માર્જિન ને તમે 20% માર્જિન કરી દો, 10% માર્જિન કરી દો, 15% માર્જિન કરી દો. ક્યાંથી ફંડ લાવવાના? અને આપણે સૌ જાણીએ છીએ ફોરેનમાં લોન બધી બહુ ઇઝીલી મળી જતું. મીન્સ ઇફ યુ આર અકાઉન્ટ હોલ્ડર એન્ડ તમે ત્યાંના સિટીઝન છો કે વોટેવર ઇટ ઇઝ, તો તમને ત્યાં લોન મળી જાય. એટલે મર્સિડીઝ ના નામે લોન લઈને એ ફંડ જઈને તમે માર્કેટમાં ઇન્વેસ્ટ કરો છો. હવે સવાલ આવ્યો કે જયારે માર્જિન રેઝ કર્યું ત્યારે તમે એ 5% જે તમે ફૂલ અમાઉન્ટ તમે માર્કેટમાં રોકી દીધેલું, તો હવે તમે ક્યાંથી લાવશો? તમારે બીજો ફંડ તો લાવવાની જરૂર પડશે જ. તો યુ વર કમ્પેલ્ડ ટુ સેલ. હવે કમ્પેર ટુ સેલ અહીંયા તમને લોસ થાય છે, જે બી કંઈક વોટ એવર ઇટ ઇઝ. તમે પૈસા ક્યાંથી લાયા છો? લોન લઈને. આપણે સૌ જાણીએ છીએ કે US માં મોસ્ટ ઓફ ધ પીપલ મીન્સ 90% હું કદાચ એમ કહીશ કે વોટ એવર પર્સન્ટેજ તો કદાચ મને બી ખબર નથી, બટ કહીશ કે મેજોરિટી ઓફ ધ પીપલ દે લીવ ઓન ડેટ. લોન લઈને જ બધું કરતા હોય, જે આપણા ત્યાં બી આ સિસ્ટમ શરૂ થઈ છે. ઇનિશિયલી ઇટ વોઝ નોટ ધેટ. પણ ઇન્ડિયામાં એક વસ્તુ છે કે એવરી હાઉસ ડુ હેવ ધ પ્રીશિયસ મેટલ. સોના કો, ચાંદી કો, વોટ એવર ઇટ્સ, તો કદાચ લોન લેતા બી હશે તો બી ઘરમાં એક એસેટ છે, અને લોન લેતા હશે તો કદાચ મકાન માટે લેતા હશે કે કાર માટે લેતા હશે. લોન લઈને માર્કેટમાં સ્પેક્યુલેટિવ માર્કેટમાં ઇન્વેસ્ટ નહીં કરતા હોય. એ જે કરતા હશે તો એમને ક્લિયર કટ છે કે ના કરતા, એ કામ ના કરતા. તો કહેવાનો મારો મતલબ છે કે ત્યાં લોન લીધી, સ્ટોક માર્કેટમાં નાખ્યું કે કોમોડિટી માર્કેટમાં નાખ્યું, કોમેક્સમાં નાખ્યું, કોમેક્સે માર્જિન બતાવી દીધી, તમે ત્યાં ફૂલફિલ ના કરી શક્યા. વોટ હેપન? તમે ટાઈટ પોઝિશનમાં આવી ગયા. હવે તમે લોન બી નથી ભરી શકતા. બેંક પહેલા લોન આપી દેતી હતી બહુ પ્રેમથી. કેમ આપતી હતી? જાપાને સારા એવા વર્ષો, 30-40 વર્ષ 0%. તમને પૈસા જોઈએ છે, યેન જોઈએ છે, ઓકે યુઆન લઈ જાઓ, યેન લઈ જાઓ, પૈસા આપી દે બહુ ફ્રીલી. હવે જાપાન પણ વ્યાજ માંગે છે. ત્યાં બી વ્યાજ દર વધી ગયું છે અને વધે છે. ગઈકાલે ત્યાં નવા પ્રાઇમ મિનિસ્ટર ઇલેક્ટ થયા અને એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારવાની છે. તો હવે US ની બેંકમાં ફંડ આવશે ક્યાંથી? એક બાજુ ચાઇના, UK, ઇન્ડિયા, બ્રિક્સ આ બધા ડમ્પ કરી રહ્યા છે બોન્ડ્સ. તો US પાસે ફંડ આવશે ક્યાંથી? તો વોટ વિલ હેપન ઇઝ ડિફોલ્ટર વધશે, કેમ કે લોકો લોન લઈને બેઠા છે, પૈસા પાછા ભરી નહીં શકે. અહીંયા જો ઘટાડો આવશે મોટો, તો જ્યારે ફંડ લોન જે લીધી છે તમે ભરી નહીં શકો, તો વોટ વિલ હેપન? બેંક ની રિકવરી, NPA વધી જશે, બેડ ડેટ વધી જશે, રિકવરી નહીં આવે તો બેંક મે ગો બેંકરપ્ટ. તો હાલ ધ્યાન રાખજો કે નજીકના ભવિષ્યમાં આ પોસિબલ થઈ શકે છે. જો
પોસિબલ થાય કે બેંક, કોઈ એક મોટી બેંક યુએસમાં બેંકરપ્ટ ડિક્લેર થઈ જાય છે, there will be a crash coming. There will be a crash coming. So be cautious, be safe. હું એટલે તમને કામ કહું છું કે હેજિંગ સાથે તમે આગળ વધો, એમને આગળ ના વધતા આ માર્કેટમાં. There are many obstacles which can come on your way. તો બસ કે બસ હું જઉં છું ને મારે બસ મને હરેશભાઈ એક ઇન્સ્ટ્રુમેન્ટ આપી તો હું જે ખરીદી લઉં તે કરી લઉં, ઓકે હું તમને આપીશ, મારી કોઈ ના નથી, બટ સામે હેજિંગ રાખજો. રાઈટ, આ એક શોર્ટમાં બતાવી દીધું, મને સંકેત આવી ગયા છે સમયનો. ઓકે, ચર્ચા પછી ક્યારે કહીશું. આજે આઈ થિંક આટલા સંકેતમાં મેં બહુ ટૂંકમાં તમને આ બધી વસ્તુ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આમાં આપણા દર્શક મિત્રો પોસિબલ છે એલર્ટ થઈ જશે, કેરીડ ઓવર નહીં થાય. બીજા ઘણા બધા સોશિયલ મીડિયા અને જે મીડિયા છે ત્યાં ઘણા બધા ઉત્સાહજનક કે માર્કેટમાં આમ કરી લો તેમ કરી લો, અહીંયા આ ડબલ થઈ જશે, 5 ગણા થઈ જશે. ભાઈ સાચવજો, સાચવજો. નો ડાઉટ ઇન્ડિયા ઇઝ ઇન અ સ્ટ્રોંગ પોઝિશન એઝ કમ્પેર ટુ, બટ કેવું છે કે જયારે માર્કેટમાં વિશ્વ આખું ધરતીકંપમાં આવે તો આપણને બી થોડાક આંચકા આવે. તો બી કોશિયસ ઇન ધ માર્કેટ. રાઈટ, આ એક મેં તમને આજે જે મેં ચર્ચા કરી છે એ એક ભવિષ્યમાં આગળ શું થઈ શકે છે, ચાઇનાનું જે સ્ટેટમેન્ટ આવ્યું છે એના ઉપર જ હું આ બધી મેં ચર્ચા કરીને મને એમ લાગ્યું કે મેં આપણા મિત્રો સાથે હું આ બધી વસ્તુ શેર કરું. ધાર્મિક, આજે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ચર્ચા નથી કરી, મેં મે બી કદાચ નિફ્ટી કરી હશે, પણ કોઈ ચર્ચા નથી કરી. મારું ત્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી, કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી. જે અમારા મિત્ર, મારા સગા સંબંધી ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે, એટલે આ મારું ઇન્ડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર હરેશભાઈ જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. તો દર્શક મિત્રો, શેર બજારના ધબકારામાં આજ માટે માત્ર આટલું જ. ફરી મળીશું નવી ચર્ચા સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.